ધરતી વંદનાનો જો આપણે ગીત ગાયું પ્રાર્થના એ એટલા માટે ધરતી વંદના વર્ષોથી સંમેલનો પણ કરતા આવ્યા છે. એમાં એક મિત્ર છે સાંગાલેભાઈ, એ અમારા પહેલાના મિત્ર છે. 1987થી શિબિર હતી, ત્યાં એ લોકો આવેલા હતા, વેડસીમાં બોલાવેલા હતા બધાને 25 જણ. તો કાર્યક્રમે એણે સમજી વિચારીને ગીત બનાવ્યું ધરતી વંદના. એ એટલા માટે બનાવ્યું કે આ ધરતી પર આ જે ધરતી માતા છે, એટલા માટે માતા કહેવાય છે કે જન્મ આપે છે. જન્મ આપે છે એટલે એ તમામને અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, કંદમૂળ હોય, દરેકને એ જન્મ આપે છે. વૃદ્ધો હોય, વેલા હોય, છોડ હોય, એને પણ જન્મ આપે છે. અને એ જન્મ આપ્યા પછી એના પર જે શાકાહારી નમનારા છે, ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, જે કોઈ તે એ ખાઈને એ લોકો નવે છે, જીવે છે. તેમ છતાં જે લોકો માંસાહારી છે, એ લોકો શાકાહારી જે લોકો ખાતા છે, સિંહ હોય, વાઘ હોય, એ લોકો શાકાહારીને લોકો ખાય. એટલે જે ધરતી માતા છે એ બધાને પોષણ કરે છે, પોષે છે, જન્મ આપે છે. જે છોડ વેલા વૃક્ષે જન્મ આપ્યો, ત્યાર પછી માનવ એટલે જે જીવજંતુ છે એનો જન્મ આપ્યો, શાકાહારી માંસાહારીને પણ જન્મ આપ્યો. એવી આ ધરતી માતા છે. એ ધરતી માતાનું ગીત એટલા માટે એનું વંદન કરનારી છે, એટલા માટે ગીત ધરતી યાદ કીધી. યાદ કીધી વસાવા શબ્દ છે, વસાવા કીધી એટલે યાદ કીધી એટલે યાદ એટલે એ માં, ધરતી માં, એ યાદ એના આપણે કદાચ ભૂલી નહીં શકાય એવા હતા. પછી આપણે માનીએ છીએ કે એમાં જે કંઈ વીજળી આવે છે એમાં આપણે કહીએ છીએ કે ગમે ત્યારે આપણે અનાજ નાખીએ